संसार में जीना पड़े मरना पड़े संसार में जीना पड़े। તમે અમારા ગામમાં કા બટા નો આવું? એ નાના આવો આવો પધારો પધારો તમારું સ્વાગત છે અમારા ગામમાં. તમારા ગામમાં મારા પાવન પગલા પડે ને એટલે ગમે એવી સમસ્યા હોય ને ઈ બધી દૂર થઈ જાય બેટા. તે બાબા તમે ગમે એવું દુખ હોય એ ગાયબ કરી નાખો. આ ગાયબ ન કરું પણ પાણી ગોળે પી જાવ. પી જાવ છો? હા, ગમે એની માથે સંકટ પડ્યું હોય ને બટા, ગમે એની માથે દુઃખ પડ્યું હોય ને એટલે ઉવારીન અને મારી વિધિથી સાધનાથી હું વિધિ કરું ને એટલે ગમે એવું હોય ને હું ખાતો નથી, હું પી જાઉં છું. આ સાધના ખાઉં છું, સાધના પીવું છું. આ વાત ઈ છે બેટા. હે બાબા હા, તો તમે અંતર્યામી છો? અંતર્યામી જ્ઞાની સબ બોલો વહી છું મેં બેટા. તમે એને હિન્દીમાં ન બોલો, ગુજરાતીમાં વાત કરો. કોઈ વાંધા નહીં બેટા, કોઈ વાંધા નહીં. ગુજરાતીમાં વાત કરતા હે. હું તને હું કહેતા હે, તારી શકલ જોઈને મને એવા લાગતા હે કે તારી माथे बहुत संकट है। रड़ने का नहीं बेटा, रड़ने का नहीं। जो भी संकट होता ना यहाँ ढगला करने का है बाबा, हमारा ढगला करी नाखवाना है, बाकी मुझावा नहीं। બાબા हाँ, મોટામાં મોટી સમસ્યા છે. केवड़ी मोटी समस्या है? આજ આખો દીમાં મારા ઘરવાળાનો ફોન જ ન આવ્યો. हाँ तो मोटी मोटी समस्या है बाबा। हाँ बोलो बीजा। અને છે ને અમે ગમે એટલું કામી ને તો પૈસા જ ન ટકતા. हाँ ये तो બધા કઠિન સમસ્યા है બેટા। બીજા બોલો। અને મારા છોકરાની હગાઈ કરવી છે, માદાઈ ઘણાય આવે છે, નક્કી કરી જાય ને પછી ઘરે જઈને ના પાડી દે છે. બીજા કોઈ પાછા આવતા જ નથી એમ ને? ત્યાંથી લોકડાઉન થઈ જતા હે, ત્યાંથી લોક લાગી જાય છે. હવે અમને શું નડતું હોય છે બાબા? તમને તો ઘણાય નડે છે, તમને તો તમારા ગઢિયા નડતા હે ને એવું મને લાગતા હે હો। પણ આ બધું છે ને થોડાક વિધિ करना पड़ता है, ગઢિયાને દૂર करना पड़ता है ને घर भेगी ना करना पड़ता है, અને હે ને જે કાઈ નડતા હે ને એને घर भेगी ना करना पड़ता है, એટલે થોડાક વિધિ करना पड़ेगा બેટા। એમ તો તમારી વાત સાચી હો, ઘરના જ નડે છે, પારકા નથી નડતા કોઈ. मैं હું તને હું કહેવા માંગુ છું બેટા, મારી बात થોડાક સમજતા હે ને તો તને કહેતા હે। હા हाँ, આમાં થોડાક વિધિ करना है ને, હા થોડાક પૈસા લાગતા હે પણ વિધિ હારા થતા હે। બાબા હા. તમે હે ને પૈસાની વ્યાધિ કરો માં, પણ મારી વિધિ એવી પાકે પાયે કરો ને એટલે મારે હે ને દુઃખ રહેવું જ ન જોઈ. હું તને હું કહેતા હે બેટા, તું થોડીક ધ્યાન દઈને સાંભળતા હે। હા तो ऑलरेडी मैं तो है ना 25,000 रुपया विधि का लेता हूँ। હા तने જોઈને થોડીક મને દયા આવતા હે એટલે હું તને હું કહેતા હું તો ધ્યાન દઈને સાંભળતા હે। હા હા तो 25,000 लेता है ना वो मैं बाहर का लेता है, હા હા बरोबर होता है। અને તું है ना मारा घिरे आवता है ना तो હું તારા ખાલી 1100 रुपया लेता है। कितना? તમારે ઘર ખોયડા છે? आओ, घर खोड़ा वगैरह होता है बाबा? ઠે ઠે हाँ, से हमारा घर खोड़ा होता है। આ તો તમારી ઘીરે આવી તો 1100 हाँ, અને અત્યારે આ વિધિ કરાવી તો 25,000. 25,000 लगता है। ના ના તો તમારે ઘીરે જવાય ને. ના સાનું મુના થઈ જતા હે અને હારા વિધિ થતા હે। તો એટલે કે વારે તમારે ઘરે અમારે આવવાનું? આ સોમવાર આવતા હે ને હા એ સોમવારે જ વિધિ થતા હે, બાકી આને દી મેં વિધિ નહીં કરતા હે। એટલે કેટલા વાગે આવવાનું? 12 वागे आता है, सब ग्रह होता नहीं 12 वागे भागी जाता है। દિવસ ના કે રાત ના? अरे दिवस ना आता है यार। ઠીક હા હા हाँ, अरे तू અત્યારે મને હે ને બેટા અત્યારે 100-150 રૂપિયા જે કોઈ હોય વાપરવાના દેતા હે એટલે મારા બીડી બાકતના થઈ જતા હે। ના ના એમ તો મારે થોડા ઘણા એમ તો 50 હો તો પૈડા હોય એમ તો. હા, અને એવા છોકરાઓને હોય ને ભાગ લેવા છોકરાને હું 10-10 રૂપિયા દેતી હોય हाँ તો બાબા हाँ ઉભા રહ્યો આલિયો હે ને 100 રૂપિયા રાખો. हाँ, અને 1000 રૂપિયા વિધિ થાય ને હા. પછી દેતા હે હો। આ જો તમને મેં 100 રૂપિયા દીધા એડવાન્સ બરોબર, હા. હવે 1000 રૂપિયા રહ્યા. हाँ, પણ આમ જો બાબા અરે અચ્છા વિધિ આમ તો કરેગા। તમને પૈગે લાગુ, જો મારું દુઃખ રહેવું ન જોઈ. जरिए नहीं रहेगा અને ભવિષ્યમાં કોઈ દી તારી વાહે નહીં થાયંગા। ઉપાધિ મત કરના બેટા, થોડે હોળાની થઈ જાય ને. ઓળે હોલાણી થઈ જાય છે અને કી કલાની થઈ જાય મને નથી ખબર। હા થઈ જાય હો બેટા। હા એમ આમ જો બાબા તમે મરી ગયા ને મને એમ તો ભગવાન મરી ગયા હો. હા, એટલે મરી ગયા નહીં મરી ગયા એમ બોલ। એમ મરી ગયા એમ કીધું. હા કાનમાં બેરા લાગો છો. થોડા સંભળાતા ઓછા હે। ઠીક. જો સોમવારે હું આવું છું બાબા. આ સોમવારે ઘડી પે આવી જાના હો, એ હા હારું હારું લ્યો. તારા કલ્યાણ હો। હા 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 આપણે બીડી બાકરના થઈ જતા તો આપણે બીજા શું જોતવા હે? આજ તો મરી જ જાવું હે, ગમે ઈ થાય ને આથી કૂદીને મરી જાવું છે। આ બચ્ચા કોણ બોલ્યું? એ બાબા બોલા। એ ઉપર સરકે કા લંગરિયા નાખણા હે? એ બાબા હું વાત કરું તમને, કાઈ વાત નથી કરવી તો હું જાઉં છું।
એ આયા હો આયા હું લેવા સાઈડો ખબર હે હું લેવા હું કાઈ તાર ફિટિંગ કરવા નતો સાઈડો તો હું લેવા સીડ્યો તો મારા તાર ફિટિંગ નથી થતા ને એટલે તારું કનેક્શન તૂટી ગયું છે કનેક્શન તૂટી ગયું એટલે વાત જ જવા દ્યો હું તને હું કહેતા હે હા કાક માંડીને વાત કરતા હે ને તો કાક મગજમાં ઘૂસતા હે મારી વાત સાંભળો જો હા 3 વાર લગ્ન કર્યા 3 વાર લગ્ન કર્યા પણ રહ્યું નહીં વહી ગઈ આ ઉપર વી ગયું ઉપર નહીં તો કોકને લઈને વહી ગઈ લાઈન વહી ગઈ હા 2 વાર હગાઈ કરી આ હા હા એ તૂટી ગઈ ઓહો પછી હે ને બે તો ઘર ઘેણા કર્યા ઓહો એમાંય મેળ નો આવ્યો बच्चा तोरे को तो बहुत बड़ी समस्या है પછી 2-3 વાર તો છે ને લફડા કરી નાખ્યા મેં કીધું ક્યાંક સેટિંગ કરી નાખું ને તો ભેગું થઈ જાય તેમાં હામું જોવા ગયો ને તો સામે જે કન્યા હતી ને એની માં આવી ગઈ મારી માને ધોઈ નાખ્યો એમાંય સવાઈ ગયા હતા હે એમાંય ટીપાઈ ગયા હે એટલે મારું ક્યાંય બેતું થતું નથી લગન થતા નથી लगन नहीं थाता है एमा कोटनी मोटी समस्या होता है बेटा ये तो बाबा का काम है ક્યાં કામ હે समस्या दूर करने का અને તારા થોબડા જોઈને મને એવો લાગતા હે કે તારા માથે થોડા ગ્રહના ઢગલા થતા है એવું તો છે हाँ अरे थोड़ा ग्रह ने हम थोड़ा धक्का मारना पड़ता है ना थोड़ा विधि करना पड़ता है બાબા વિધિ તો કરી વાત હાસી हाँ પણ મેળ આવી જાય मेल क्या जे आवता है પેલા ગ્રહ હટાવતા है तो પછી મેળ આવતા है તો એક કામ કરો हाँ તમે પેલા ગ્રહ હટાવતા જાઓ એમના મફત नहीं हटता है તો थोड़ा पैसा लागू पड़ता है थोड़ा विधि में पैसा नाखना पड़ता है પછી वहां थोड़ा ग्रह हटता है પણ બાબા એ તો બધું ઠીક પૈસા કેટલા લે थोड़ा कर लगता है कि ज्यादा नहीं लगता है થોડાક લાખ हाँ। લાખ लाख नहीं लगता है थोड़ा कर लगता है हम क्या बोलता है 25,000 लगता है बाहर विधि करने का 25,000 लगता है અને तो घर पे तू आ जाता है ना तो 1100 रुपये में पति जाता है બાબા હું તમારા ઘરે આવી જાઉં તો 500 નહીં પતી જાય इतना बड़ा ब्याज भी नहीं लगता है तो मैं जाता है 1000 1000 में થઈ जाता है પણ 100 रुपये एडवांस देना पड़ता है हाँ 100 રૂપિયા તો હું અત્યારે દઈ દઉં हाँ 200 નીકળ્યા हाँ ઉભા રહેજો जरी खर्चा होता है ना तो जरी निकलता है હા हाँ 1 2 3 4 5 6 7 8 9 10 अरे वो तेरे को क्या बोलता है हाँ आ तो खाली एडवांस 100 रुपया होता है बाकी तू आएगा ना तुम्हारा समस्या दूर हो जाएगा ना પછી 1000 रुपया अपना देना पड़ता है हो याद रखना का બાબા તમને પૈસા તો મળી જાય પણ વિધિ હરકી કરજો હો. हूँ तने क्या कहता है बेटा હા तू जब आएगा ना तो काली मींदड़ी आडी पाड़ना पड़ेगा આમાં બધું એવા હોતા હે અને કાળી કૂતરી હોતી હે ને એની આરે તારે છેડા છેડી બાંધીને અને કાળી કૂતરી આરે હે ને ફેરા ફરેવા પડવાएगा हाँ एवा विधि करना पड़ेगा तो ग्रह हटेगा એ ગામના ભલે મને વાંઢો વાંઢો કે પણ મારે ફેરા નથી ફરવા કાળી કૂતરી એ રે तारा माथे ग्रह फरता है ना એટલે કાળી કૂતરી આરે લગન करना पड़ता है બાબા એ થોડુંક વધી નહીં જાય કાઈ વધી નહીં પડતા હે કાળી કૂતરી આરે ફેરા ફરાવેંगे ना बेटा એટલે ધોળી રે ને ધોળી બાયડી તારે હાથો હાથ આવી जाएंगी हो એ સોરી રાઈ જઈ હો हाँ ये भी आवेंगी हो अने तू घर पे આવી जाना वो अपना शमशान रहा ना बेटा शमशान के पीछे मारा मकान होता हो ना આવી जाना हाँ પણ અહીંયા કાણે ભૂત નથી આવતું ને ना काय भूत भूत नहीं होता है ना 12 वागे आता है 12 વાગે हाँ रात ना 12 वागे आता है दिवस ना 12 वागे काय नहीं आता है હા વાંધો નહીં हाँ तू पुगी जाना हाँ? શમશાની પાછળ हाँ शमशान ની पास तारा काम हो जाएगा हाँ અને 1000 રૂપિયા હો हाँ 1000 याद रखना हो बेटा આમ કઈ વાત જાતા तू હે इधर जाता है ना मैं इधर जाता है જાઓ કેન્સલ મરવાનું કેન્સલ હવે તો વિધિ કરીને હારી છોકરી આરે પૈણ हवन तो हारा दी उग्या है હવે હારા દી કોક નવા ભટકાઈ જતા है ना तो दी हारा उगता है ઓ અંબોડી બાબા बोल बच्चा આ ગામમાં મેં તમને પહેલા ક્યારેય જોયા નથી ક્યાંથી જોતા है बेटा આ ગામમાં પહેલી વખત આવ્યા है પહેલી વાર આવ્યા તમે हाँ पहली वक्त आया है અમારા ગામમાં તમે પહેલી વાર હું લેવા આવ્યા ए आ गांव में ऐसा होता है जहाँ घर पे हूँ दान दून लेना जाता है ना उस घर का कल्याण कर देता है तुम्हारी कई समस्या हो तो बोलो बेटा મારી સમસ્યા તો ઘણી બધી છે પણ પહેલા મારે તમારી ડિટેલ જાણવાની છે કે તમે અમારા ગામમાં એવું હું સારું કામ કર્યું છે અને આવ્યા હો કોના માટે अरे बेटा एक दान ट्राई मार के तो देख तेरा दुख मैं दूर कर दूंगा कैसी बात कर रही है જોઈ જો તમે પછી મારો મગજ ખરાબ હે મારું દુખ દૂર નહીં થાય ને તો હું તમારા 1000 દુખ ઊભા કરી
दे। अरे बच्चा, गारंटी वारंटी लेता है दादा। दादा को क्या मानते हैं? अम्बोड़ी वाला दादा है। अंबोड़ी वाला दादा है। कितना मैं ऑनलाइन, कितना मैं दुख दूर कर दिया। ऑनलाइन दुख दूर करता हूँ मैं। ऑनलाइन दुख। हाँ, फोन पे ऑनलाइन दुख दूर कर देता हूँ। कैसी मानती है बच्चा तू? तेरी समस्या क्या है मेरे को बता। वो मोटी समस्या है बाबा। तेरी जो भी बड़ी समस्या होगी ना उसको मैं छोटी कर दूंगा। मारू दुख એવું છે बोल। मैं 60,000 ની ભેંસ લીધી। 60,000 का भैंस लिया हाँ और અમારી બાજુવાળી કંચન હે ને हाँ એને કાળા ધોળા કર્યા हाँ અને ભેંસને પાડી દીધી બીમાર हाँ અને ગમે એવી ભેંસ હારામાં હારી લઉં ને हाँ। તો હવા મહિનો સુધી એકે ભેંસ જીવતી નથી રહેતી મરી જાય બસારી। ये तो बहुत बड़ा संकट है बच्चा, बहुत बड़ा संकट है। અને એવી મેં એને 3 ભેંસો લીધી ને ત્રણે 3 ભેંસો મરી ગઈ। फेल हो गया। हाँ और दूसरी समस्या बताओ। ये तो मेरे लिए आसान समस्या है। આસાન हाँ, आसान नॉर्मल है। એટલે આ સમસ્યાનો ઈલાજ તમે કરી શકશો? 10 मिनट होता है, 10 मिनट। ये चाहे सुटकी बजा के मैं समस्या दूर कर देता हूँ। એટલે મને ડાઉટ છે કંચન કાળા ધોળા કરે સાચી વાત? वो तो मैं देखने के बाद करूंगा, इसका विधि करना पड़ता है बच्चा। તો કરો ને પણ વિધિ કરો ને પૈસા હું દઈ દઈ તમ તમારે 20-40 રૂપિયા દેતા आई। अरे बच्चा, 40 रुपए में श्रीफल नहीं आता है, उसका भी 60 रुपया हो गया है। તો કેટલા હો? अरे बच्चा, तेरा काम नहीं होगा। तू चल, जा तू चल। અરે પણ મારી વાત સાંભળો બાપા તમે ખારા નો થાઓ। जो बच्चा, હા मैं विधि का હા 25,000 रुपया लेता हूँ। એ બાપા 25,000 હવે આમ જો તમ તમાર જાઓ મારી પાસે અત્યારે 2500 રૂપિયા નથી નીકળ। पर आखिर बात तो हाँ बोलता है बच्चा। હા બોલો। वो बाहर काम ऑनलाइन करना है था ना, तो भी 25,000 लेता है। हाँ। और घर पे जो मैं मेरे घर पे काम करता हूँ ना विधि, तो खाली 1100 रुपया लेता हूँ। और एडवांस में खाली 100 रुपया लेता हूँ। એટલે તમારા ઘરે કામ કરું તો 1100 માં વિધિ કરી દયો। आराम से हो जाता है। और विधि कैसा करता हूँ बच्चा खबर है? कोई भी दोरा धागा, जो भी समस्या है, भूत पलित, जो भी बाबा के सामने कोई टिकता नहीं है। પણ મારે એવી વિધિ કરાવી છે કે મારી બાજુવાળી જે કંચન હે ને એને લીલા પીળા ને લાલ 3 પ્રકારના ઝાડા થઈ જાવ છે હવા મહિના લગી એટલે મારું બચ્ચા। હાટું વરી જાય। अरे बच्चा, तू एक बार विधि करके देख, लीला पीला जो भी तू चाहेगी वैसा ही झाड़ा होगा उसको। તો 1100 દઈ તમ તમારે 1100 ને માથે 1 રૂપિયા લટકાનો देना पड़ता है। और अभी 100 रुपया तो मेरे को एडवांस चाहिए बच्चा। એડવાન્સ 100 રૂપિયા તો દો પછી મારે તમને ગોતવાના ક્યાં વિધિ માટે। मैंने तेरे को बोला, वो पानसरा गांव है ना, હા वो गांव में आगे वो शमशान रहा है ना, उसके पीछे बड़ा वाला मकान है ना, वो मेरा है, उधर आ जाना। ઓલો વાઈન્ડી વાળો મોટા મોટા સપરા હે એવડું ઈ? हाँ वही। વાત છે બાબા ભાઈ પણ ઘરના મકાન છે કા? हाँ, वो जब शमशान के सामने जब मुर्दा निकलता है ना, तो बाबा को सलाम भर के जाता है। ઈ જે હોય તમ તમારે મારે જે કામ હે ને ઈ તમ કર દયો ના લ્યો કેટલા હો દેવાના 100 रुपया एडवांस देता है। અને પછી એ વિધિ કરવા ક્યારે આવવાનું? विधि करवा सोमवार को आ जाना। સોમવારે। हाँ, सोमवार को 3-4 लोग आते हैं। और तू भी आ जाना, तेरा भी कल्याण हो जाएगा। કેટલા વાગે આવવાનું? 4 बजे आ जाना दिवस को। દિવસ કોને? हाँ તો વાંધો નહીં આમ જો સાંજે 7 વાગ્યા પછી મારો ઘરવાળાનો હે ને મગજ ખરાબ છે ને हाँ। તે પછી મને બહાર નો નીકળવા દી એટલે ના वो क्या कहता है बच्चा? છાના મુના કરવા પડે। हूँ तने क्या कहता है? अरे घर वाले ने हारे नहीं लाता है हो, नकर मारा मगज फरी जाता है। ઈ નો આવે ઈ મગજનો ફરેલો માણસ છે બાપા એટલે તો મારી કઈ વાત માનતો નથી અને મારે એને કઈ સમજાવાતું નથી। ओम 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 ओम। મને એવા લાગતા હે કે હડકા કૂતરા આવી જાતા હે। પણ તમે જોવો તો ખરા પેલા જોયા વગર ક્યાં ડાયરેક્ટ ચાલુ થઈ જાવ છો? तेरे ध्यान तो रखना पड़ता है ना, दिल ना धबकारा वधी जाता है। સંભળાવો તો મને। जो तो है हमारा ये है ना। હા હા સાચી વાત છે હો।
બીપી લો ન થઈ ગયો ને? बीपी लो થઈ जाता है મને हल्का થઈ जाता है છોકરા બનો નથી બગડા ને? नहीं बगड़ता है હવે હારા હે કાક હું તને ક્યાં કહેતા है હા, તમે કોણ? મેં તમને કોઈ દી જોયા ને આજ તમે અહીંયા કણે બેઠા હો? तो बच्चा ऐसा होता है गांव में नवे नवा आवेता है નવે નવા? हाँ नवे नवा भट्टी माथी निकलता है ઓહો ભટકીમાંથી? हाँ अंबोड़ा वाला बाबा है અંબોડા વાળા? हाँ આ અંબોડો છે કે ધોતિયું છે કે પન્નિયું છે? ये जोता है अंदर अंबोड़ा है तो तारे कोई पंचायत नहीं करना है નથી કરવી આપ? सानू मुना बेचता है બેહી ગયા સાના हाँ, મુના? અને તારે કોઈ સમસ્યા है तो बताना है नकर हालती ना पड़ता है એટલે સમસ્યા હું જણાવું તમને શું ફાયદો મને ઈ ન સમજાતું. मने काय फायदा नहीं होता है जे कोई ना संकट होता है ना હા और मने दुख होता है અને એના દુખ નો પ્રોબ્લેમ નહીં સોલ્વ કરતા है ना तो હું બાબા નહીં કહેલાતા है વાહ 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 વાહ, તમારી પણ બોલવાની સિસ્ટમ કાઈ ઘટે જ નહીં. आया साधना नहीं किया है તો फिर बाहर देश में साधना किया है ક્યાં દેશમાં? यूपी बिहार से आया है એટલે ગુજરાતી ને હિન્દી में મિક્સ થાય છે. जाति में पोगता पोगता ये पहुंचा है ना હા तो अर्धा गुजराती बोलना पड़ता है नकर तो फूकने नहीं पड़ता यार હાચી વાત છે, હાચી વાત છે. अबे मैं क्या कहता हूँ बच्चा બોલો ને બાબા. तारा थोबड़ा देख के હા तारा नाक देख के हाँ। तारा कान देख के हाँ। मैंने थोड़ा थोड़ा कंफ्यूजन होता है ક્યાં કન્ફ્યુઝન હોતા? कि तारे माथे थोड़ा संकट पड़ता है तारा ग्रह थोड़ा नबड़ा होता है અરે બાબા, સંકટ ની વાત કરું તો સમજો, કુંડલો ભરાય સંકટ છે મારી ઉપર. कोथड़ा भराता है કોથરા ભરાઈ જાય. हाँ, तो ठलवी नाखना है બાબા हाँ એક સંકટ છે મારી ઉપર બહુ મોટું. आ पग कचकता है थोड़ा थोड़ा ઓહો ઈ કરવું પડશે? हाँ दूर से आए हैं ना तो दुखता है મારી હાટુ આવ્યો? હા કાઈ વાંધો નહીં, દૂર છે. બાબા મારી ઉપર એક સંકટ છે, તમને વાત કરું? अरे कोई भी संकट होता है ना हाँ। उसको मैं दड़ा के खा जाता हूँ ઓહો બાબા, बोल મારા લગ્ન થઈ ગયા હતા. हाँ મારી બાયડી હતી, होता है એને હું હુંજ્યું ને હરગીન મરી ગઈ. जल के मर गया हाँ। वो तो अच्छी बात है ક્યાં અચ્છી વાત હે તમે એમ કયો? वो मरने के बाद जलाना तो पड़ता है બાબા हाँ ઈ મરી ગઈ એનું મને કઈ દુઃખ નથી. हाँ પછી બીજી વાર લગ્ન તો થાય નહીં, हाँ नो थाय नहीं थाएगा એટલે મેં ઘરઘેણું કર્યું. करकरना करता है હા वो तो अच्छी बात है ना ઘરઘેણું કર્યું ને બાબા, हाँ 3 મહિના થયા. આમ 3 વાગ્યા નથી ને સપનામાં આવી નથી. બોલો तारी जूनी बाई તાઈ બાબા, हाँ સપનામાં આવે એનો તો કઈ વાંધો નથી, હા. પણ એવી મને બીવડાવે, એવી બીવડાવે મને. એકને સપનામાં આવે તો કઈ વાંધો નથી, આ મારી બીજી બાયડી છે એને હોતે સપનામાં આવે, આમ ગળકું પકડી લે, ગળકું. અરે तू તમને मेरे को तो छोड़ दे તમને દેખાડું છું, हाँ ગળકું પકડી લે એનો કઈ વાંધો નથી, આમ કાન પકડી લે, કાન પકડી લે એનો કઈ વાંધો નથી, હાથ પકડી એવા ફંગોડે, એવા ફંગોડે, એવા ફંગોડે ને કે બાબા સપનું આખું આપણું તૂટી જાય. ये तो बहुत बड़ा समस्या है આ સમસ્યા હે મારે. અને જો એક ફેર એવું સપનું આવ્યું ને બેયને, આમ પગ પકડી એવો ખેંચો પગ, એવો ખેંચો ને તે પગ હે ને અહીંથી નોખો થઈ ગયો. अरे बच्चा तू ऐसा करेगा तो मेरा पैर निकल जाएगा यार આ તો મને જે સપનું આવ્યું મેં બાબા તમને વાત કરી. वो तारे तारी जूनी बायडी होता है ना હા वो तारी माथे ग्रह थन रखड़ता है એટલે इन्हें हटावा पड़ता है ना तो ये- थोड़ा विधि करना पड़ता है અરે તમે ક્યો એમ હટાવી નાખી પછી? तो बच्चा હા वो 12 बजे आता है ना હા सपने में હા तेरे वो हैरान करता है ना બહુ तो मेरे को है ना गौर હા उससे भी गौर હા विधि करना पड़ेगा કાઈ વાંધો નહીં, તમે કયો ઈ વિધિ કરવા તૈયાર છે? जो बच्चा હા मैं बाहर का तो 25,000 लेता हूँ ઓહો હો मगर હા तू सच्चा बच्चा लगता है और तेरे ऊपर बहुत बड़ा संकट है वो निकालने के लिए मैं तेरे पास से 1100 रुपए ही लूंगा वो पान तेरे को है ना घर पे आना पड़ेगा और मेरा घर का एड्रेस कहाँ है मालूम है तेरे को નહીં वो पानसड़ा गांव देखा है ना हाँ, हाँ। उसके पीछे शमशान है ना હા उसके पीछे बड़ा वाला घर है ना હા वो बाबा का है उधर आ जाना सोमवार को आना सोमवार को सब पब्लिक है ना हाँ? वो वही इकट्ठा होता है और सबका प्रॉब्लम बताता है और सबका विधि होता है साथ में विधि करेगा કાઈ વાંધો નહીં બાબા, તમે કીધું નહીં મારા માથા સર. પછી हाँ સોમવાર આવી જાઓ. हाँ अरे मैं क्या कहता हूँ बच्चा હા બાબા 1000 रुपया तेरे देना है હા काम होने के बाद હા और 100 रुपया तेरे पापा को एडवांस देना है બાબા તમે કાઈ ઉપાધિ કરો માં,
સમજો બધાય પૈસા તમને અત્યારે દઈ દો પછી बताई नहीं देता है, काम होने के बाद ही इधर होता है, खाली અત્યારે 100 रुपया देना पड़ता है। બધાય લઈ લ્યો ને જોતો હોય તો ना 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 बच्चा, ऐसा आराम क्या कमाई मैं नहीं लेता हूँ, काम हो जाएगा तब भी 1000 देना। હા, બાબા हाँ ઓલું ઘર ઘેણું કર્યું એને લેતો नहीं, उसको नहीं लेके आना। એકલા हाँ विधि में है ना विघ्न आता है। ઓહો हाँ એવું समझ છે गए, उसको मालूम पड़ता है तो डरता है ओह। और अग्नि में से निकलता है હે और डराता है। हाँ वो तेरी वाइफ नवा वाला आएगा ना, हाँ। वो डर जाएगा, इसीलिए उसको मत लेके आना। अभी तू जा, हाँ। मेरे को साधना करने दे, तेरा काम हो जाएगा। કાઈ વાંધો નહીં, તમે સાધનામાં જોડાઈ જાઓ ओम बम बम फुम भम, ओम सम भुम भुम बम बम बम, ओम सम बम बम बम। अभी तू को यहाँ बैठा है, અરે अभी तक नहीं गया है? બાબા મને એમ કે બેહવાનું હોય છે बैठने का नहीं, मैं साधना कराऊं तो जाने का यार, खामा खा डरा देता है। હાલો હારું હું જાઉં છું હો. હાલો હું ટાઈમે પૂકી જઈશ हाँ आवा नवा होता है ना तो हार्ट अटैक आ जाता है बाबा ने। ओम सम बम बम बम। आओ बच्चा आओ, आधे इधर बैठो आधे इधर बैठो, इधर आ जा बच्चा। सब आ गए ना, આ ગયે सब साथ में आ गए। હા मैं क्या कहता हूँ, બોલો जो कुछ समस्या है ना, वो घंटी है ना, उसमें मैं दल के सारी समस्या दल के मैं पी जाऊंगा और पीने के बाद खा भी जाऊंगा। કાઈ વાંધો નહીં બાબા તમે કરો નહીં હા हाँ बार खाली है ना हमारू काम થઈ જાવું જોઈએ। हो जाएगा बच्चा। अब मैं तेरे को क्या बोलता हूँ सुनो, હા इधर भी सुनो इधर भी सुनो। हाँ ये पानी है ना, हाँ। हाथ में ले लो, तुम भी ले लो, दोनों हाथ रख। अरे यार पीने का नहीं यार, दोनों हाथ रख, ये गंगा जल है। तुम भी रखो बच्चा, तुम भी रखो। मैं क्या कहता हूँ सुनो, ये गंगा जल है ना, मैं मंत्र बोलूंगा ना, वो मंत्र बोलने के बाद तुम इधर ग्रहण कर देना और मैं बोलूँ ना वही बोलना। अरे तुमको नहीं बोलना है, अरे तुमको नहीं बोलना है। अरे यार तुम क्यों बोल रहे हो? અરે યાર तुम क्यों बोल रहे हो अरे मुझे बोलना पड़ता है बाबा, मैं हूँ या तुम हो? अरे मुझे बोलना पड़ता है बाबा, मैं हूँ क्या ना तुम हो। अरे मगजमारी क्यों करता है? अरे मगजमारी क्यों करता है? अरे बच्ची, अरे बच्ची, अरे बच्चों मेरे को क्या यार परेशान कर रहे हो? अरे बच्चे मेरे को क्या परेशान कर रहे हो? ए बाबा मैं हूँ तुम नहीं हो। બાબા મેં હું બાબા મેં હું तुम नहीं हो अरे भगवान ये मैं क्या जंजाल में पड़ गया। अरे भगवान, ये मेरा जंजाल में पड़ गया। अरे यार तुम मुझे क्यों मारते हो? अरे यार तुम मुझे क्यों मारते हो? तुमने मुझे मारा, तुमने मुझे मारा, बाबा को मारा। बाबा को मारा। अब देखता हूँ मैं तुम्हारी कैसी धुलाई करता हूँ। अब देखता हूँ मैं तुम्हारी कैसे धुलाई करता हूँ। હે બાબા हैं? એક વાત પૂછું पूछ। જો તમે 1100 વાળી વિધિ કરી એમાં તમારા આવા હાલ થયા તો કદાચ 25000 વાળી વિધિ કરી હોત તો તમારા કેવા હાલ થાત हैं? હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. हेलो मित्रों હું છું શૈલેષ રાઠોડ। અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.